નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ઉપલા દાતાર મહાપર્વ ઉર્સનો અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ સાથે પ્રારંભ. જૂનાગઢ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાનો મહાપર્વ ઉર્સનો ગઈ રાત્રિના દાતાર બાપુ જે ધારણ કરતા હતા તે અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ જગ્યાના મહંત ભીમ બાપુની નિશ્રામાં સંપન્ન થયો હતો. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગઈ રાત્રિના ગુફામાંથી બહાર લવાયા હતા અને તેને પૂજ્ય ભીમ બાપુ દ્વારા તેની પૂજા અર્ચના, ગંગાજળ, દૂધ વગેરે દ્રવ્યોથી તેમને સ્નાન કરાવાયું હતું અને ચંદનનો લેપ લગાડાયો હતો અને ત્યારબાદ એ આભૂષણોને પરત ગુફામાં પધરાવી દેવામાં આવ્યા હતા. આ પ્રસંગે આખી રાત ભાવિકોનો અવિરત પ્રવાહ આભૂષણોના દર્શન કરવા દાતાર પર્વત ઉપર જઈ ચડ્યો હતો, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જ્યોતિબેન વાછાણી સહિતના આગેવાનો અને પોલીસ અધિકારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે પધારેલા હજારો ભાવિકોએ દાતાર બાપુનો મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો અને દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોના દર્શન કરી અને ધન્ય બન્યા હતા. હા, જય દાતાર. મારું નામ જ્યોતિષભાઈ ગાંધી અને હું અમદાવાદથી આવું છું. વર્ષોથી હું દાતારના દર્શને આવું છું અને દાતાર એટલે સૌરાષ્ટ્રની સંતોની ભૂમિ, જેમાંની એક જગા. અને દાતાર એટલે જે માગે તે એનું નામ એ દાતાર. દરેક જ્ઞાતિના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે, શ્રદ્ધાથી આવે છે અને દરેકના કામ પૂર્ણ થાય છે. એમાં બી આજે આ ઉર્સનો મેળો શરૂ થયો. એમાં પહેલો દિવસ એટલે ચંદન વિધિનો દિવસ. ચંદન વિધિ એટલે જે દાતાર બાપુના જે આભૂષણો છે એ મંદિરની અંદર મૂકવામાં આવેલા છે, જે વર્ષમાં એક જ વાર બહાર નીકળાય છે. એને પછી ફરી પાછા શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવી અને ચંદન લેપ કરી ફરી પાછા મૂકવામાં આવે છે. એ દરમિયાન દરેક શ્રદ્ધાળુઓ જે આવ્યા છે એને દર્શનાર્થે બી મૂકવામાં આવે છે, જેના દર્શન કરી જે લોકો આવે બધા ધન્ય અનુભવે છે. એ સાથે દાતારની જે ભૂમિ છે ત્યાં 12 માસ 24 કલાક પ્રસાદીનો લાભ ચાલુ જ હોય છે. લોકો એની પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે. અને એવી વાત છે કે જે દાતાર આવ્યા છે બીજા 10ને લઈને આવે છે, જેના કારણે હવે ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્ર કે નહીં, પણ પૂરા હિન્દુસ્તાન બહારથી પણ લોકો એના દર્શનાર્થે આવે છે. જય દાતાર. જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા છે. ઉપલા દાતારની જગ્યામાં દર વર્ષે ઉર્સનો મેળો આવે છે. એમાં ઉર્સના મેળામાં એક પહેલા દિવસ ગુફા ખુલે છે, તો એના એવા સીધીદાયક આભૂષણ છે એ બહાર આવે છે, બહાર અભિષેક થાય છે અને ઓટે 2 કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે. અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે, પછી પાછા એની જે કાંઈ ચંદન વિધિ થાય છે અંદર થાય. અને પછી કાલનો દિવસ આરંભ ન રહે. પછી પરમ દિવસ 15 તારીખે દીપમાળા મહેંદી બોલે એ દિવસ છે. અને 16 તારીખે છેલ્લો દી જે ઉર્સનો બોલે એ છેલ્લો દી છે. પછી આ દાતારની જગ્યામાં પ્રસાદ તો 24 કલાક ચાલુ 12 માસ રહે છે, 365 દી. રાતે જમવાનું હોય, દિવસનું હોય ને એમાં અત્યારે તો મેળો છે એટલે પ્રસાદ તો બધી અઢળક હોય. અને અહીંયા ઉપર દાતારની ગૌશાળા છે, ગાયની 50 ઢોર છે. તો દાતાની દુઆથી અત્યારે જે કાંઈ એના હુકમથી બહુ જ સારું હાલે છે અને ખૂબ જ પબ્લિક આવે છે અને બધી જ્ઞાતિ આવે છે, કોઈ બાકી નહીં રહેતું હોય. ક્યાંય ક્યાંય આવતા છે તો બધા એનો દાતાર છે. દાતારને કોઈ પણ અરજ કરે છે, માથા ટેકાવે છે તો બધાના કામ થઈ જાય છે. તો બધા ફરીને વાપસ આવી અને બાપુને માથા ટેકાવે છે. કોઈ પણ ના કામ ક્યાં ક્યાંના દુખિયા આવે છે અને કેવા કેવા એના કામ હોય તો એ દરેક કામ દાતાર બાપુ એના કરી દે છે અને થઈ જાય છે. એટલે ખૂબ દાતાર ઉપર વિશ્વાસ રહે છે, કાયમી સીડી ચાલુ રાખે છે અને ખૂબ ધન્ય બને છે. જય દાતા.